Dari
જે ત્રણ શાસ્ત્ર પાઠો આપણી સમક્ષ વાંચવામાં આવ્યા તેમને ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને આઠમી સુવાર્તા 4થો અધ્યાય 30 થી 32 કલમમાં ઈશ્વરનો ગાયના તારણ જે દ્રષ્ટાંત મળે છે તેને ધ્યાનમાં રાખીને આજે સવારે આપણે વચન શીખવા માંગીએ છીએ. મૂળભૂત રીતે તો શિક્ષક છું, 36 વર્ષ ભણીને હું કરું છું અને એટલે વચન વાંચીએ, શીખીએ, અભ્યાસ કરીએ એ જરૂરી છે. મારાથી આ 32 અને મળતું ગાયના તારણનું દ્રષ્ટાંત ખૂબ ટૂંકું દ્રષ્ટાંત છે, પણ છતાં ખૂબ જ સ્પષ્ટ એવું આ દ્રષ્ટાંત છે અને આશા પ્રાર્થના છે કે આ બધા આ દ્રષ્ટાંત જાણો છો. જો આપણે પહેલી 3 સુવાર્તાઓમાંથી માર્ક અને લૂકની સુવાર્તા તો ત્યાં આપણે જોઈએ છે કે શિક્ષણ આપવા અને ઉપદેશ આપવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાની નાની વાર્તાઓ, ઉદાહરણો, કથનો કે રૂપકો અને કહેવતોનો ઉપયોગ કરતા. અને આપણે સરળ સમયમાં વચ્ચે આજથી 1000 વર્ષ પહેલાં આ ઉપયોગ આપણા દેશમાં અને અન્ય પ્રજાઓમાં કરવામાં આવતો હતો. અને ઈસુ પણ પોતાના શિક્ષણના ઉદ્દેશમાં નાની નાની વાર્તાઓ, કથનો અને રૂપકોનો ઉપયોગ કરે છે. આપણે વાર્તામાં જોયો છે અને સામાન્ય આપણને દ્રષ્ટાંત કહીએ છીએ. અંગ્રેજીમાં એના માટે પેરેબલ શબ્દ છે, એ ઇંગ્લિશ શબ્દ ગ્રીક શબ્દ બોર્ડમાંથી આવે છે અને ખબર થાય છે કે સરખામણી. દ્રષ્ટાંત એટલે સરખામણી. ઘણી રીતે એવું લાગે આના જેવું છે, સરખામણી કરવામાં આવેલ છે. ક્રિયા બનાવ્યું પણ દ્રષ્ટાંત શબ્દનો મૂળભૂત અર્થ થાય છે સરખામણી. આપણે જોયું છે કે ઈસુના આ દ્રષ્ટાંતો મોટે ભાગે ખૂબ ટૂંકા હતા. લોકોના રોજબરોજના જીવન પરથી લીધેલા હતા અને સાંભળવામાં રસ પડે તેવા ઘણા સમયનું દ્રષ્ટાંત. થોડા દીકરો કે ખોવાયેલો દીકરો, ખોવાયેલા દેવી કે ખોવાયેલો સિક્કો, ખોવાયેલો દેવો, કાનૂનનું દ્રષ્ટાંત, 10 કમાણીકારો વગેરે. દ્રષ્ટાંતની વાત કરીએ ત્યારે સૌપ્રથમ આપણે જાણવું કે દ્રષ્ટાંત એટલે શું. વિવેક બાકી આપણે મહાત્મા સેવક થઈ ગયા, બાઇબલના બહુ બધા અભ્યાસી ગણાય છે, સૌથી મોટા અભ્યાસી ગણાય છે સ્કોટલેન્ડમાં થઈ ગયા. દ્રષ્ટાંતની વ્યાખ્યા આપતા છે કે દ્રષ્ટાંત એટલે આત્મિક અર્થ બતાવતી દુનિયાવી વાર્તા. દ્રષ્ટાંત એટલે આધ્યાત્મિક અર્થ બતાવતી દુનિયાવી વાર્તા. રોજબરોજના જીવનમાંથી લીધેલી વાત કે તેમાં આધ્યાત્મિક અર્થ સમાયેલો. અને આ ધ્યાનમાં રાખીને આપણે ઈશ્વરના પ્રધાન દ્રષ્ટાંતો વાંચવા જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક સાથે આજે આપણે સુવાર્તાઓ વાંચીએ, ખાસ પહેલી 3 સુવાર્તાઓ વાંચીએ તો જાણે છે કે ઈશ્વરના ઉપદેશનો અને શિક્ષણનો મુખ્ય સારાંશ એ ઈશ્વરનું રાજ કરવું. ઈશ્વરનું રાજ કે આકાશનું રાજ એ ઈશ્વરના શિક્ષણનો મુખ્ય મુદ્દો હતો. બહુ વિશાળ વિષય છે. જગના પુસ્તકો એના પર લખાયા છે, પણ આગળ ઈશ્વરનું રાજ એટલે કે ઈશ્વરનો અધિકાર. અને માર્કની સુવાર્તા 4થા અધ્યાયમાં, માર્કની સુવાર્તા 13મા અધ્યાયમાં આવા ઘણી બધી વાર્તાઓ, ઉદાહરણો ઈસુ આપે છે અને ઈશ્વરનું રાજ કેવું હોવું જોઈએ એનું શિક્ષણ આપે છે. ઈશ્વરનું રાજ એટલે ઈશ્વરનો અધિકાર. અને પ્રભુ ઈસુએ પણ સ્પષ્ટ કરે છે કે જેઓ ઈસુને તારનાર અને પ્રભુ તરીકે સ્વીકારે છે, જેઓ પાપની માફીનો અનુભવ પામે છે, જેઓ પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરીને
તેમનું આધિપત્ય માન્ય રાખે છે એવો જ ઈશ્વરના રાજમાં ભાગીદાર બની શકે છે. એવા લોકો ઈશ્વરના રાજના કાર્ય બની શકે છે. અને એટલે ચોથી સુવાર્તા યોહાનની સુવાર્તાઓમાં યોહાનની સુવાર્તા 3:5 ઈસુ નિકોદેમસને કહે છે કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. પ્રવેશવાની વાતો જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ના હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. અને ત્યાં આગળ નહીં કહે છે કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ના હોય તો તેમાંથી પ્રવેશ કરી શકતું નથી. માર્ગની સુવાર્તા પહેલો અધ્યાય અને સમજીકરણ પ્રમાણે સેવાની શરૂઆત છે ઈશ્વરના રાજ વિશે શિક્ષણ આપ્યું. અને ઈશ્વરનું રાજ કેવું છે એના કયા જુદા પાસા છે એ સંબંધિત ઈશ્વરીય જીવનના દ્રષ્ટાંતો અને વાર્તાઓ કર્યા. હવે આપણે કવિમાં તો ઘણો વિશાળ વિષય છે, પરંતુ આપણે જોઈ ગયા તેમ દ્રષ્ટાંત એટલે સામાન્ય સાદું કથન અથવા સામાન્ય સાદી વાર્તા કે જેમાં આત્મિક સત્ય સમાયેલું હોય. અને વાર્તાઓ દ્રષ્ટાંત વિચારીએ છીએ સાથે એ પણ ખાસ ધ્યાન રાખીએ છીએ કે ઈસુ એ ખૂબ સ્પષ્ટ કરે છે કે આત્મિક સત્ય સમજવા જેવો તૈયાર હતા જેમણે પોતાને જેનો અર્થ સમજવા નમ્ર કર્યા તેવો તે દ્રષ્ટાંત સમજી શક્યા. ભલે તે સાદી સરળ વાર્તાઓ હતી પણ બધા ઈસુનો સંદેશો કે ઉપદેશ સમજી શક્યા નહોતા. સાદી સરળ વાર્તાઓ હતી પણ તેઓ એ સમજવા તૈયાર હતા જેમણે પોતાને નમ્ર કર્યા એવો તે સમજી શક્યા. અને બીજા શબ્દોમાં કહ્યું કે ઈસુના દ્રષ્ટાંતો ઈસુના શિક્ષણ સમજવા માટે આપણે સૌ પ્રથમ બિનશક્તિ ઈસુને સ્વીકારવા પડે. એક સરળ વિશ્વાસ જેમનામાં મૂકવો પડે. અને સવારે આપણા મન અને આપણા સંદેશા માટે પ્રભુ ઈસુનું આવું એક દ્રષ્ટાંત એટલે કે રાણીના દાણાનું દ્રષ્ટાંત આપણે જોવા માંગીએ છીએ. માર્ગની સુવાર્તા 30-32 કલમ ફક્ત 3 કલમો છે. ખૂબ દ્રષ્ટાંત છે. ફરી એકવાર આ દ્રષ્ટાંત બધે યાદ કહેવાય કે ઈશ્વરનો રાજ અને ઈશ્વરનો અધિકાર છે. જેવો ઈશ્વર પ્રભુત્વ એનો માલિકી પણ એનો અધિકાર સ્વીકારે છે તેવો ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ પામે છે. અને ઈશ્વરના રાજ્યનું બાહ્ય સ્વરૂપ એટલે મંડળી. પ્રભુની ખરી મંડળી એ છે કે જેમણે પ્રભુનો અધિકાર સ્વીકાર્યો છે, જેમણે પ્રભુનું આધિપત્ય માન્ય રાખ્યું છે એવા લોકોનો સમૂહ, વિશ્વાસીઓનો સમૂહ. અને આપણા શાસ્ત્ર પાછળ પ્રથમ આદર્શાન આપણને મંડળીની નાની અને નબળી શરૂઆત વિશે જણાવે છે. આ દ્રષ્ટાંત મંડળીની ખૂબ નાની અને ખૂબ નબળી શરૂઆત વિશે જણાવે છે. મંડળીની શરૂઆત ખૂબ નાની અને નબળી રીતે થવાની હતી. ઈસુ જાણે છે કે ઈશ્વરનું જે રાજ સ્થાપવાનું છે, ઈશ્વરનું જે મંડળ સ્થાપવાનું છે તેની શરૂઆત નાની અને નબળી હશે. આપણે 21મી સદીમાં છીએ અને 21મી સદીમાં કોઈ પણ બાબત વિશે આપણે જ્યારે વિચાર કરીએ ત્યારે સામાન્ય ખ્યાલ એવો છે કે બધું ખૂબ મોટું હોવું છે, બધું ભવ્ય હોવું છે, શક્તિશાળી હોવું છે, આંખો આંચી નાખે, ઇમ્પ્રેસ કરી નાખે તથા છાપ પાડી દે એવું હોવું છે. એ સામાન્ય સમજણ આપણા છે. ખૂબ નાની અને મહત્વ વગરની બાબતનો ઉલ્લેખ કરવા માટે રાયના દાણાનો દાખલો આપવાની રીત હતી. નાની અને મહત્વની બાબતનો ઉલ્લેખ કરવા માટે લોકો રાય
રાઈના દાણાનો એવજ રૂપે ઉપયોગ કરતા. આપણે બધા રાઈનો દાણો જેવો છે ગુજરાતી લોકોની રસોઈમાં રાઈ તો ઓળી છે. એકા દાણો છે કે પડી જાય તો વારે કપડાઈ પણ નહીં. 31 કર્મમાં રાઈના દાણા વિશે શું કહે છે કે પૃથ્વી પરના સર્વોચ્ચ કરતા તે નાનું છે. જો આપણે સુવાર્તામાં છે તો બે જગ્યાએ ઈસુ નાના વિશ્વાસ માટે રાઈના દાણાનો દ્રષ્ટાંત તરીકે ઉપયોગ કરે છે. માથી 17:20 ઈસુ કહે છે કે હું તમને ખાતરી કરું છું કે તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડ જગ્યા છો કે તું અહીંથી ત્યાં ખસી જાય ને તે ખસી જશે. અને તમને પણ રસોઈ થશે અવિશ્વાસનું દાખલ આપણે સંદેશ દેવાના નથી. આપણે શા માટે પહાડ એવું ખસી જાય ઈશ્વરે બનાવ્યું છે કોઈ ચોક્કસ જગ્યાએ આપેલું છે. પણ નાના વિશ્વાસ માટે ઈસુ એનો ઉપયોગ કરે છે. અને હવે જો આપણે વાંચે તો ઈસુના રૂપાંતરના બનાવવાની વાત છે. ઈસુનું રૂપાંતર ઈસુએ પહાડ પર ગયા, 3 શિષ્યોને સાથે લઈ ગયા અને રૂપાંતરના બનાવવાની વાત છે. પોતે કોણ હતા, શાના માટે દુનિયામાં આવ્યા હતા તે બતાવે છે. 3 શિષ્યો ઉપર હતા કારણ કે આવું પહાડની ક્વોલિટીમાં હતા. ત્યારે માણસ માણસની પાસે લાવવામાં આવે છે શિષ્યોને સારું કરી શક્યા નહીં. અને ત્યારે ઈસુ કહે છે કે તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડ કહેશો કે કોઈ ત્યાં ખસી જાય એ ખસી જશે અને તમને બની શકે થશે નહીં. કોઈ લોક સત્સંગમાં પણ ઈસુ પોતાના શિક્ષણ કરે છે જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ કુલ ઝાડ કે એક ઉખડીને સમુદ્રમાં નખાઈ જાય તો તે તમારું માર્ગ આપણા પહેલાંથી ઝાડ સ્વરૂપે જાય છે. પરંતુ બધું ત્યાં નાના વિશ્વાસની વાત કરે છે. નાના વિશ્વાસ માટે પ્રભુ ઈસુ રાઈના દાણાનું દૃષ્ટાંત છે. અને આપણા સુવાર્તાના વચનમાં મંડળીની ખૂબ નાની શરૂઆત માટે ઈસુ રાઈના દાણાનો ઉલ્લેખ કરે છે. અને મિત્રો મંડળી છે ત્યારે તો કેટલા નાના બાળકો મંડળીની શરૂઆત થઈ. કેટલા નાના બાળકો પ્રભુ ખ્રિસ્ત મંડળનો માલિક અને સ્વામી છે. પ્રભુ ખ્રિસ્ત રૂપી માયા પર મંડળી બંધાઈ છે. પ્રભુના વચનમાં કહેવામાં આવે છે કે ખૂણાનો મુખ્ય પથ્થર છે. ઈસુમાં મંડળીની શરૂઆત થઈ. પણ ઈસુ વિશે વિચારે તો ઘણી વખત આપણે ઈશ્વરે રાજાઓના રાજા પ્રભુના ખૂબ મહાન પણ આ દુનિયામાં આવ્યા ત્યારે એ બાળક થઈ ગયા. તેના કાળમાં દેખાડવાનું કરવું કે મસ્તી વચનમાં કોઈ એમ કામ થશે કે જ્યારે તો કોઈ જાણે કેટલું નાનું કામ કે કોઈ કહે છે જાણે નહીં પણ ત્યાં મશીનનો જન્મ થશે. આપણે સામાન્ય ઉકેલીઓ ઉપન્યાસો અમદાવાદનો વડોદરા કોઈ જાણે એવા ગામમાં ઈસુનો બાળક તરીકે જન્મ પ્રભાવમાં જન્મ થયો. ધર્મશાળામાં જગ્યા હતી. લુકની સ્વાદમાં લખ્યું છે કે જ્યારે જન્મ થયો ત્યારે તેને લુગડાનો લપેટવામાં આવ્યા. આ લુગડા શબ્દમાંથી લાવો છે કે એકથી લુગડા પડે છે તો આપણે તેને ગાથા કહીએ તથા ચિત્રા કહીએ એના માટે વપરાતો શબ્દ પોતું કરવા માટે આપણે વાપરીએ. એવા ગાથામાં એમને લપેટવામાં આવે. 40 દિવસે મંદિરમાં અર્પણ વિધિ માટે લઈ ગયા ત્યારે તેના માતા પિતાએ ઓરડાનું અર્પણ કર્યું. અને ઓરડાનું અર્પણ કરતા વખતે ખૂબ ગરીબ માતા પિતા અને ઓરડાથી વધારે કંઈ
મંદિરમાં ચડાવી શકે એમ નહોતું. ઈસુ કેવા પ્રકારનું જીવન જેવું વાસ્તવ જાણે છે. લોકડાની તર હોય છે, આકાશના પક્ષીઓને માળ હોય છે, પણ માણસના પિતાને માથું મૂકવાની જગ્યા નથી. દરેક ગુનેગાર હોય છે તેઓ મરણ પામે. આ ઈસુનો મંડળીની શરૂઆત છે. જે માણસોને ઈશ્વર ભેટો તરીકે પસંદ કર્યા એમાંના માછીમારો હતા, દાણીઓ હતા અને આ પ્રકારના લોકો અને વહાણ છે કે અભણ અને અજ્ઞાન માણસો પોતાની ભારતીય ભાષા માનહાની કરતી ભાષા એટલે ભીતરની વહાણ અભણ હતા, ભણેલા હતા. ભીતરની પત્રો લખ્યા બાઇબલ વસ્તુ યોહાનની સુવાર્તા લખી, કેટલું ઊંચ પ્રકારનું સાહિત્ય, 3 પત્રો લખ્યા, લખીવાનું પુસ્તક લખ્યું. ભગવાન અને જ્ઞાન હતા, પણ બીજાને પૂરી પાડવા લોકો ગમે તે કરે. શરૂઆતની મંડળી છે બે લોકો નથી, પહેલો ત્યાં ત્યાં એક કયા પ્રકારના સભ્યો મંડળીમાં હતા લખ્યું છે. માટે ભાઈઓ તમે તમારા ત્યાં લક્ષ્ય રાખો કે જગતમાં ઘણા જ્ઞાનીઓને, ઘણા પરાક્રમીઓને, ઘણા પુરીઓને જવા માટે નથી, પણ તે જ્ઞાનીઓની સન્માન સારું જગતના મૂર્ખોને પસંદ કર્યા છે. શક્તિમાન સન્માન સારું જગતના નિર્બળોને પસંદ કર્યા છે. જેઓ મોટા બનાવે છે તેઓને નહીં જવા કરવા સારું. તે જગતના અપુરીઓને ચિંતા પામેલાઓને તેઓ કઈ સાથ નથી તેઓને પસંદ કર્યા છે. આ શરૂઆત નાની નબળી સૌ પ્રથમ રાણીના કાનૂન દ્રષ્ટાંત બતાવે છે. જે મંડળીની શરૂઆત ખૂબ નાની અને નબળી રીતે થવાની હતી. જે બીજી બાબત રાણીના નામ દ્રષ્ટાંત બતાવે છે એ છે કે મંડળીનો વિકાસ. મંડળી ખૂબ નાના પ્રાય પર શરૂ થશે પણ તે વિકાસ પામશે. માર્ગ ચોથો યાદ કરતી 36 કરો. દેવનું રાજ્ય તો રાણીના કારણે જેવું છે. જમીનમાં જે વવાય છે ત્યારે પૃથ્વીના સર્વ કીટકોને નામ છે, પણ વાવ્યા પછી તે ઉગી કરે છે. તે સર્વ છોડવા કરતાં મોટું થાય છે ને તેને એવી મોટી તાળી પણ થાય છે કે આકાશના પક્ષીઓ તે છાયા નીચે વાસો કરી શકે છે. હવે આ દર્શક આપણે યાદ રાખવું જોઈએ કે આપણે ત્યાં રાખ્યું તો આટલું મોટો છોકરો નથી. જો કે બીજા પ્રમાણમાં તો છોડ પણ મોટો કહેવાય, પણ એટલો તો મોટો છોડ આપણે ત્યાં થતો નથી. પણ કેટલાક ઇતિહાસકારોએ નોંધ્યું છે કે પાલેસ્ટાઇનમાં આવા મોટા ગાયના ઝાડ હતા. તેનું લાકડું આવવાના કામમાં આવે. ઈસુ એ ધ્યાનમાં રાખીને આ દ્રષ્ટાંત કહે છે. ગાયના દાણામાંથી મોટી મોટી ડાળીઓવાળું ઝાડ, મંડળીનો વિકાસ. અને મંડળીનો વિકાસ દર્શાવતું ઈશ્વરનું આ એક ખૂબ સુંદર દ્રષ્ટાંત કે ઉદાહરણ છે. ઈશ્વરે સેવાની શરૂઆત કરી, ઘણા યોજના પર વિશ્વાસ કર્યો, જેમાંથી ઈશ્વરે 12 પસંદ કર્યા, પોતાની સાથે રહેવા એને પ્રેરિતો કર્યા. તે સાથે સુવાર્તાઓ 70 માણસો હતા હશે, પણ જોડીમાં પ્રભુએ એમની સુવાર્તામાં મોકલ્યા. ત્યાર પછી 500 માણસો એક સાથે પ્રભુ વિશે પ્રસંગાથી ઉતરતા નથી એની વાત આવે છે. ઈશ્વરના મરણ, પુનરુત્થાન અને સ્વર્ગારોહણ પછી 50મા દિવસે 3000 માણસો મંદિરમાં ઉમેરાયા. મેં પુસ્તક પ્રમાણે થોડા દિવસોમાં 5000 થયા. અને એક ઇતિહાસકાર એમ કહે છે કે 2 વર્ષમાં એકલા યરુશલેમમાં 50,000 ખ્રિસ્તીઓ હતા. 12, 70
500, 3000, 5000 અને ઈસુના સ્વર્ગારોહણ અને પવિત્ર આત્માના આગમન પછી ફક્ત યરુશલેમમાં 50,000 ખ્રિસ્તીઓ કોઈ તરફથી પૂછે છે કે આ વિશ્વાસ કેવું બધા ત્યાંના પ્રદેશમાં બહુ વિસ્તાર પ્રદેશ છે આજે આપણે ફોકસ રાખીએ છીએ એમાં ઘણી બધી મંડળો સભાય એફએસએસ ફિલિપી કોલોસી રોમ બીજા નગરો શહેરોમાં મંડળ સભાય અને ઈસવીસન 4th સદીમાં આખું યુરોપ રોમન સામ્રાજ્ય પ્રભુની પાસે હતું અને આજે આપણે જાણીએ છીએ કે આખા વિશ્વમાં પૂર્ણ પ્રભુની મંડળી સ્થાપિત થઈ છે. એક ઇતિહાસકાર પ્રમાણિત છે 52 સંસ્થામાં આવેલો દક્ષિણમાં મંડળી સભાય તમારા ગાડી ખબર કદાચ જોયું છે મદ્રાસમાં જે જગ્યાએ ભારતીય ઇતિહાસમાં આવેલો મદ્રાસ નિકાલ તે જગ્યા પણ ખાલી બતાવવામાં આવે છે. મંડળીનો વિકાસ અને નાના કામો જે આપણે કલ્પના કરીને આવે ત્યાં પ્રભુની મંડળી દેખાય પુસ્તક તો દસમીકરણ લખ્યું કેમ કે શરૂઆતમાં નાના દેખાતા કામોના દિવસને કોણ પુસ્તકાય શરૂઆતમાં નાના દેખાતા કામો અને પ્રિય ભાઈ બહેનો ઈશ્વરના નાના કામોને આપણે પુસ્તકાઈએ શરૂઆતમાં નાના દેખાતા કામોના દિવસને કોણ પુસ્તકાઈએ નાને પારે શરૂ થયેલી મંડળી આજે વિશાળ વર્ગ ગ્રુપ બની ગઈ છે. સંતોના વિસ્તારમાં છે કરોડો ભાઈઓ છે જે પોલીસ છે ગ્રામ ક્રાંતિને સાથે જોડ છે તે સાથે લોકો મંડળીમાં છે તેનો વિકાસ થાય એ પણ જોયું છે. આદર્શા સૌપ્રથમ મંડળી નાની શરૂઆત એ સૌથી સરળ વિશે જણાવે ત્યાર પછી મંડળીના વિકાસ તમને જાણ છે અને ત્રીજી જે ખૂબ અગત્યની વાત આ દ્રષ્ટા આપણને શીખવે છે એ તો મંડળીનો સેવા કાર્ય. મંડળીનો હેતુ ખૂબ ગંભીર મુદ્દો મંડળીની સ્થાપનાનો મંડળીના વિકાસનો મંડળીના અસ્તિત્વનો હેતુ તો છે. શા માટે મંડળી અસ્તિત્વ ધરાવે છે? માફ કરજો કોઈ ચોક્કસ મંડળી કે કોઈ મંડળી છે ક્ષમતાની જન્મ રાખીને આ સમગ્ર પ્રભુની મંડળી ખાસ કરીને સમગ્ર કોઈની આ દેશની મંડળી CNI, માર્કમાં સેન્ટરમાં એગ્રીકલ્ચર ઓર્થોડોક્સ જેકોબાઇટ મેનોનાઇટ બેપ્ટિસ્ટ લ્યુથરન અને ઘણી મંડળીઓ ગુજરાતમાં અસ્તિત્વ ધરાવે છે. મંડળી શા માટે અસ્તિત્વ ધરાવે? મંડળીનું સાચું સ્વરૂપ કયું? ઘણી બધી જગ્યાએ મંડળી ક્લબ જેવી બની ગઈ. ક્લબ આપણે જોઈ છે મેમ્બરશીપ પણ કોઈ લાભ આપણને થાય તે વહીવટી માળખું આપણે આપણને ખબર છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વહીવટી માળખું સામાજિક મંડળ કે જ્યાં આપણી સામાજિક જરૂરિયાતો પૂરી પડી છે. ઘણી જગ્યાએ ધંધો રાજકારણ રમવાનો અખાડો માન મોભો પ્રાપ્ત કરવાનું સ્થાન ઈશ્વર કે વેપારનું કામ મંડળીનો
જે શા માટે મંડળી અસ્તિત્વ ધરાવે છે? આ દ્રષ્ટાંત મંડળીનો હેતુ કે મંડળીની સેવા કરી બતાવે. આપણે બધા છે કે જ્યાં મંડળી નથી ત્યાં નવી મંડળી થવાય. બધા ઈચ્છે છે કે મંડળીનો વિકાસ પામે, સંખ્યામાં લોકો પ્રભુ પાસે આવે. આપણે ઈચ્છીએ છીએ પ્રાર્થના કરીએ સારો માટે પસાર આવે. અને અગાઉ કહ્યું ભારતમાં પ્રભુની મંડળી માટે અને ખાસ કરીને ભારતની પ્રોટેસ્ટન્ટ મંડળીના સેવા કરીએ છીએ. એક ગંભીર પ્રશ્ન. પણ 32માં પડી ચૂકે છે, પણ આવ્યા પછી એટલે કે આઈનો દાણો ઉગી નીકળે છે તે સર્વ છોડવા કરતાં મોટું થાય છે કે આકાશના પક્ષીઓ તેની છાયા નીચે વાસો કરી શકે છે, કે મોટું થાય છે કે જેથી આકાશના પક્ષીઓ તેની છાયા નીચે વાસો કરી શકે. ખૂબ ખૂબ દર્શા અને આગળ આપણો કાળધાર મનનો સ્થિતિ પ્રવેશ કરી ખૂબ ઓછા શબ્દોમાં મંડળીનો સેવા કાર્ય અને મંડળીનો હેતુ સમજાશે. નવા કરારમાં માત્ર મંડળીના ઘણા બધા હેતુઓ છે, અત્યારે જોવા મળતા નથી. શા માટે મંડળી ઘણી બાબતો છે, પરંતુ આગળ ખૂબ ઓછા શબ્દોમાં પ્રભુ મંડળીની સેવા કર્યો. આકાશના પક્ષીઓ એ છાયા નીચે વાસો કરી શકે. બાઇબલના અંગ્રેજી ભાષામાં લખ્યું છે કે પક્ષીઓ આવીને તેના પર માળા બાંધે. અર્થ બાઇબલ ખૂબ અત્યારે જેવું છે. જૂના અને નવા કરારની અતૂટ એકતા આપણે એમાં જોઈ શકીએ છીએ. નવા કરારની ઘણી બધી બાબતો જૂના કરાર પડછાયા રૂપે અથવા પ્રતિછાયા તરીકે આપણે જોઈએ છીએ. અને જૂના કરારમાં પણ આ પ્રકારનું ચિત્ર કે વર્ણન આપણને મળે છે એક મહાન સામ્રાજ્ય માટે કે મોટા રાષ્ટ્ર માટે. ઈસુમાં સ્થપાનાર સામ્રાજ્ય કેવું હશે એના વિશે જૂના કરારનો અસ્થિર ખબર અને કાર્યબોધ આજથી 2500 વર્ષ પહેલા, એટલે ઈસુ આવ્યા તે અગાઉ 500 વર્ષ પહેલા ખાસ આગાહી રૂપે છે. અસ્થિરનો સંતનો જ્યારે પાલિસ્તેન વાંચી તો માત્ર કરતો વાપરી શકાય છે. પ્રભુ એવા કરે છે કે વગરે હું એરતુસની ટોચેથી આડી લઈને તેને રોકીશ. હું તેની સૌથી ઊંચી કુંભળોથી કાપી લઈને તે ઊંચા પછી પર્વત પર રોકીશ. ઇસ્રાયેલના ઊંચા પર્વત પર હું તેને રોકીશ. તેને ડાળીઓ પૂછશે, તેને ફળ આપશે, ને તે એક મજાનું એરતુસ હશે. તેની કમળ સર્વ પ્રકારની પાંખોમાં સર્વ પક્ષીઓ વાસો કરશે. તેની ડાળીઓની છાયામાં તેઓ વસશે. ઈશ્વરનું રાજ કેવો છે. અધ્યયનો 31મો અધ્યાય 31 ઊંચા પ્રકારના ઝાડની વાત છે. અને ત્યાં કલમ 6 માં લખ્યું છે તેની ડાકરીઓમાં સર્વ ખેતર પક્ષીઓ પોતાના માળા બાંધતા, ને તેના દાવા તળે સર્વ વંચર પક્ષીઓ પોતાના બચ્ચા જણતા, ને તેની છાયામાં સર્વ મોટી પ્રજાઓ વસતી. અને ત્યાં મેં જોયું તો પૃથ્વીના મધ્ય ભાગમાં એક ઝાડ નીકળ્યું. તેની ઊંચાઈ ઘણી હતી અને ત્યાં એટલી ફરી છે જેના પાંદડા સુંદર હતા ને તેને પુષ્પ ફળાયા હતા કે જેથી સર્વનો ખોરાક પૂરો પડતો. જેની તળે વંચર જાનવરો રહેતા, જેની ડાળીઓમાં ખેતર પક્ષીઓ વાસો કરતા હતા. ઈસુમાં સ્થપાનાર રાજ્ય, ઈસુમાં સ્થપાનાર સામ્રાજ્યમાં, ઈસુના લોહીમાં અસ્તિત્વમાં આવનાર મંડળી કેવી હોવી જોઈએ, તેનું ખરું સેવા કાર્ય શું છે તે વિશે જૂના કરારમાં અસ્થિર અને કાર્યબોધકો ખૂબ સ્પષ્ટ રીતે જણાવી દે છે. ખૂબ સુંદર ચિત્ર.
મોટું ઝાડ, મજાનું વૃક્ષ, ઊંચું ઘટાદાર સુંદર પાંદડા, પણ ફક્ત પાંદડા એટલા ને કાંઠેથી ફળ જેવી છે કે પાંદડાથી ભરેલી છે, પણ સુંદર પાંદડા હતા, ફળ હતા. પક્ષીઓ માળા અને મળે, જેમના બચ્ચાને ત્યાં સલામતી મળે, અને બધા જ પ્રકારના પ્રાણીઓ પણ તેની છાયામાં વાસો કરે. આ મંડળીનો સાચો સ્વરૂપ અને સાચો સેવા કરી પ્રેમ, શાંતિ, આનંદ, સલામતીનો અનુભવ. બધા જ પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓ એકતા સાથે કોઈની અવગણના નહીં, તિરસ્કાર નહીં, વેરવૃત્તિ નહીં, સ્વાર્થની ભાવના નહીં, નાના મોટાની કોઈ વાત નહીં. અને સમગ્ર દેશ, આખી દુનિયા આ પ્રકારનો ગોઠવે એ પ્રભુની ઈચ્છા છે. ઈશ્વરના જન્મ પહેલા 800 વર્ષ પહેલા યશાયા પ્રભુ થઈ ગયો, અને યશાયા પ્રભુને પણ ઈશ્વરના રાજ સંબંધી યશાયા 11:9 જણાવે છે કે વરુ તથા અલવાન સાથે રહેશે. વરુ અને અલવાન જીતો લવારા પાસે શું છે? જીતો કરી લવારા તો ગળી જાય, થઈ જાય. વાછરો, સિંહ તથા માટેરા ઢોર એકઠા રહેશે, અને નાનું છોકરું કેવાનું જોશે. ગાય તથા રીંછ સાથે કરશે, તેઓના બચ્ચા ભેગો થશે. સિંહ ઢોરની પેટે તરત આવશે, ગાઉં બાળક સાપના દર કરશે, અને તાવણ પણ છોકરું નાગના રાખડા પર પોતાનો હાથ ઈશ્વરના જેવો છે. ઈશ્વરની મંડળી એવી હોવી જોઈએ કે આખું સુંદર ચિત્ર છે. ખૂબ ટૂંકમાં બીજાને માટે આશીર્વાદ થવું એ સમગ્ર મંડળીનું અને મંડળીના એક સભ્યનું સેવા કરે. કોઈ કહ્યું એંગ્લિકન બિશપ વિલિયમ ટેમ્પલ જે પવિત્રના હતા, એમણે કહ્યું છે કે આ દુનિયામાં મંડળી એક એવો માળખું કે સંસ્થા છે કે જેઓ તેના સભ્ય નથી એમને માટે અસ્તિત્વ ધરાવે છે. જેઓ મંડળીના સભ્ય નથી એમને માટે મંડળી અસ્તિત્વ ધરાવે છે. ઇંગ્લિશમાં લખ્યું છે the church is the only institution in this world that exists for its non-members. બીજાના માટે આશીર્વાદ સ્વરૂપ એ સમગ્ર મંડળીનું અને વ્યક્તિ સભ્યનું સેવા કરે. ઈશ્વરે પોતાના લોહીથી આ દુનિયામાં પોતાની મંડળી સ્થાપી. ખૂબ નાની શરૂઆત, સામાન્ય અને નબળા માણસોથી બનેલી, સમગ્ર વિશ્વમાં વિશાળ વૃક્ષ બની ગઈ છે. અને આપણે એ પણ સ્વીકારવું જોઈએ કે આજ સુધીમાં અસંખ્ય લોકો માટે આ મંડળી આશીર્વાદનું કારણ બની છે. આપણે એકથી એક જણ એમાં ભાગીદાર છે. મંડળી એટલે એ વસ્તુ છે કે જેનો લાભ બધા સભ્યોને આપવો પડે. પરદેશી ગુજરાતમાં આવેલા સેંકડો મિસ્ત્રીઓ એટલું જાય છે 150 વર્ષમાં થઈ ગયા સ્થાનિક સેવકો, સ્થાનિક સેવકો બહુ માનતા નથી. સેંકડો મિસ્ત્રીઓ પડી ગયા, 150 વર્ષમાં સ્થાનિક સેવકો, બાળકો, ગ્રામસેવકો થઈ ગયા. તે સાથે મંડળીમાં કેટલા બધા લેખન ફરી રહી ભોગપૂર્વક બલિદાન જે સેવાઓ બલિદાન આપ્યા, તેમના પાયા પર આજની મંડળી અસ્તિત્વ ધરાવે છે.
વ્યક્તિગત રીતે કુટુંબ તરીકે અને સમગ્ર મંડળ તરીકે જે વિશાળ કાર્ય જે સેવા કાર્યને આગળ વધારવું એ આપણે આત્મિક જવાબદારી છે, નૈતિક જવાબદારી પણ છે. મંડળીનું સેવા કાર્ય તમે ગમે તે ક્ષેત્રમાં હો, હંમેશા ફૂલ ટાઈમ મિનિસ્ટ્રીમાં કે પૂર્ણ સમય દરવાજે નથી, કોઈ ક્ષેત્રમાં તમે હોઈ શકો. શિક્ષક, નર્સ, ડૉક્ટર, ટેકનિશિયન, એન્જિનિયર, પ્રોફેસર, બિઝનેસમેન, નિવૃત્તો, હાઉસવાઈફ, વિદ્યાર્થીઓ, જ્યાં ત્યાં મિશનરીઓ ખ્રિસ્તી સેવા કાર્યમાં જોડાયેલા છે. ખરેખર પ્રભુનો આભાર માનીએ કે હજી પણ ઘણા બધા કાર્યનો મંડળના સભ્યો ખૂબ સારી સાક્ષી કરાવે છે. આજે પણ પોતાના ક્ષેત્રમાં વિશ્વાસ પ્રમાણે સેવા કરે છે. આપણું ભૂમિ છે, આપણા શબ્દો, આપણું જીવન જે કંઈ સેવા કાર્ય પ્રભુ આપણે સોંપ્યું છે તેમાં વિશ્વાસ કરીએ, દીક રાખીએ, તેની આજ્ઞા પાડીએ, તેના માર્ગમાં ચાલીએ, તન, મન અને ધનથી તે પ્રભુની સેવા કરીએ.